આ વિડીયો મહિપતસિંહ ચૌહાણ માટે ખાસ જુઓ ભાઈ, જેટલા બી લોકો આ વિડીયો જોતા હોય, નહીં તો હું મહિપતસિંહ ચૌહાણનો સમર્થક કે નહીં હું એમનો વિરોધ કરતો. ઘણા બધા લોકો એમ કહે કે મહિપતસિંહ ચૌહાણ તો બધા બહારનો ડોન લે છે, ડોનેશન લે છે, ડોનના પૈસાથી લીલા લેર કરે છે. પહેલાં તો કે સાયકલ નહીં ફરતા, બાઇક લઈને ફરતા, અને સારું આજ તો કે ફોર્ચ્યુનરની કેટલી બધી ગાડીઓ છે એમના પાસે. સાચી વાત છે, ઘણા બધા લોકો આવું કહે છે. મેં પણ સોશિયલ મીડિયામાં બહુ બધા વિડીયો જોયા કે ઘણા બધા લોકો મહિપતસિંહ ચૌહાણને સપોર્ટ કરે છે અને ઘણા બધા લોકો એમનો વિરોધ કરે છે. તો હું ખરેખર મહિપતસિંહ ચૌહાણ ખરેખર કોઈ કામ કરે છે, કોઈ કૌભાંડ કરે છે, કે દોનના પૈસે લીલા લેર કરે છે, ફોર્ચ્યુનરમાં ફરે છે. તો કોઈ પણ કોમેન્ટ કરતાં પહેલાં આ વિડીયો આખો જોજો, બરાબર? કે હું તમને એવું કહેવા માગું છું, મહિપતસિંહ ચૌહાણની સચ્ચાઈ આપણે આ વિડીયોમાં લાવી દઈએ છેલ્લે તો ભાઈ હું છે સાચું, હું છે ખોટું, અને અંદરની હકીકત શું છે. તો વિડીયો છેક સુધી બનાવી રહેજો. હું તમને બધી વસ્તુ એક એક વસ્તુ તમને આ વિડીયોમાં જણાવું છું, બરાબર ને? તો જેટલા બી લોકો એવી વાતો કરે છે કે મહિપતસિંહ ચૌહાણ બાપુ ફોર્ચ્યુનરમાં ફરે છે, થારમાં ફરે છે, મોટી મોટી ગાડીઓ છે એમના પાસે, એટલે ભાઈ મને એક પ્રશ્નનો જવાબ આપજો, આખા ગુજરાતમાં કેટલી ફોર્ચ્યુનર ફરે છે? હજારો ફોર્ચ્યુનર ફરે છે. મારા ઓછાઓ તમને કોઈની ફોર્ચ્યુનર ના દેખવાની, ખાલી મહિપતસિંહ ચૌહાણની જ ફોર્ચ્યુનર દેખાય છે. જેટલા બી લોકો ફોર્ચ્યુનર લઈને ફરે છે એવું કે બધા સારા ધંધા કરે છે કે બે નંબરના ધંધા કરે છે, ઘણું બધું આડું ચાલે છે. મારા છે એનાથી તમારે કોઈ પ્રોબ્લેમ નહીં. અને ચલો હું તો એક વાર એવું વિચારી લઉં કે ભાઈ મહિપતસિંહ ચૌહાણ બાપુ ડોનેશન લે છે, ડોનેશનની પૈસાથી ગાડી લાયા, પણ તમારી ઓકાત હોય તો તમે કરો કે યાર નહીં કરતા? તમે વૃદ્ધાશ્રમ બનાવી દો, અનાથ આશ્રમ બનાવી દો. તમારું થોબરું જોયું છે? તમને કોઈ રૂપિયો દોન આવે છે? મારો ઓછો આ તો આખા પૈસા ખાઈ જાય છે, કોઈને એક રૂપિયો નહીં આલે. ચલો બાપુ એ તો કદાચ એક વાર આપણે મોની પણ લઈએ કે બાપુ એ દોનના પૈસાથી ગાડી લાયા. મારા વર્ષે આ જે લોકો વિરોધ કરે છે ને, ઇવન પૈસા આપે ને, તો મારા વર્ષે બધા પૈસા ઘરી જ હોય. અને આવા લોકોથી કોઈ થતું નહીં, કોઈની સેવા થતી નહીં, અને છેલ્લે જે લોકો સેવા કરતા હોય એમનો વિરોધ કરે છે. હું તો ચલો નહીં આપણા બાપુનો વિરોધ કરતા કે નહીં એનો સપોર્ટ કરતા, મને ભાઈ ગુલાબનો છોડ હોય, બરાબર? તમે કોટન ઇગ્નોર નહીં કરતા, ચલો ભાઈ એના પર ફૂલ જોઈએ, સુગંધ આવે છે, તમે એ વસ્તુ જોવો ને યાર, એ સેવા કરો એ વસ્તુ નહીં દેખાતી? આ ગુજરાતમાં મારા છે જેટલા બે નંબરિયા ફરે, ફોર્ચ્યુનર મોટી મોટી ગાડીઓ લઈને ફરે છે, આ વસ્તુ કોઈને દેખાતી નહીં. એટલે હું તેમ કહું બાપુને તો બંધ કરી દેવો છો વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમ. તમે કરો મજૂરી, સમજાવો બધાને આજના સમાજના કે ભાઈ મા બાપને તડછોડશો નહીં, મા બાપની સેવા કરો. એ તો તમારે થતું નહીં, ના તો તમારાથી સેવા થાય છે. અને જે લોકો સેવા કરે છે એમનો તમારે વિરોધ કરવો છે. હવે બાપુ ગાડી લઈને ફરે છે તો એમાં ખોટું છે. ચલો એક વાર માની લઈએ કે ભાઈ સેવાના પૈસાથી જ ગાડી લાવ્યા છે. મને ખબર કે લગભગ બાપુ અમને ચોક વિસનગરમાં આવ્યા હતા, શ્યોર નહીં, પણ કદાચ વિસનગરમાંથી કોઈને ગાડીને ગિફ્ટ આપી હતી. એટલે ભાઈ અત્યારે કોઈ એમને કોઈ જગ્યાએ જવું હોય, બહાર જવું હોય, સેવાના કોઈ બહાર જવું હોય તો કોઈ અત્યારે રાજા મહારાજાઓનો સમય નહીં કે ઘોડા પર બેસીને જાય બાપુ. એ ગાડી લઈને ફર્યું. અત્યારે સારા લોકો જેવા ખબર કે દારૂડિયા હોય, કોઈ બે નંબરના ધંધાવાળા હોય, ગમે તે હોય, એવા લોકો મોટી મોટી ગાડીઓમાં ફરે, મોંઘી મોંઘી ગાડીઓમાં ફરે, તો એનાથી કોઈને કોઈ જ પ્રોબ્લેમ નહીં. એવાનો વિરોધ કરવાથી બધાને ફાટે છે. પણ આજે કોઈ મહિપતસિંહ ચૌહાણ જેવા બાપુ જે સમાજની સેવા કરે છે, કોઈ સાધુ સંત હોય, એ ગાડીઓમાં ફરતા હોય, તો આ લોકોથી તમને પ્રોબ્લેમ છે. એટલે સારું તમારાથી સારું થાય તો કરો, ના થાય તો કોઈ નહીં. અને જે વ્યક્તિ સારું કરતો હોય એને કરવા દેવા. તો અમે એવું કાંઈ ખોટું ઉડતું તિલ્ય હો તમારા. અને ઘણી વ્યક્તિ નહીં કહેતા કે જેનો સિક્કો ચાલી ગયો હોય માર્કેટમાં એનો જ વિરોધ થાય. અને જ્યારે લોકો તમારી જોડે બરાબરી ના કરી શકે એટલે છેલ્લા પછી તમારો વિરોધ કરવા માંડ્યો. અને વિરોધ તો થતા જ આવ્યા છે પહેલાંથી. તમે સારું કામ કરવા નીકળો, હવન કરો ને એટલે મારા છે હવનમાં આડકો નાખનારા રાક્ષસો તો હોય. હું કોઈ વ્યક્તિનો વિરોધ નહીં કરતો કે નહીં કોઈનો સપોર્ટ કરતો કે નહીં હું મહિપતસિંહ બાપુને એકવાર રૂબરૂ મળ્યો કે નહીં કદી હું લવાલ આશ્રમ ગયો. પણ મહિપતસિંહ બાપુ હોય, પોપટભાઈ હોય કે બીજા જેટલા પણ લોકો, ખજૂરભાઈ હોય, જેટલા પણ લોકો ગરીબોની સેવા કરતા હોય, ગરીબોના ઘર બનાવું, હું તો હે ને એકદમ નેગેટિવ વિચારું છું. આ બધા લોકો ડોનના પૈસા લઈને પોતે મજા કરે છે અને ગરીબોની સેવા કરે છે. પણ હોકર કરતા તમને તકલીફ છે. સેવા કરો તમે એ વસ્તુ જોવો ને. કોઈ વ્યક્તિને હવે કોઈ વ્યક્તિ પોતાનો બધો સમય બગાડીને આખો દાડો સેવા કરતો હોય, દાખલા તરીકે, તો એને બચારા પોતાનું ઘર તો ચલાવવાનું નહીં ચલાવવાનું, એનો છોકરો ઘેર ભૂખે નહીં મરે. અને હું તો કહું ભાઈ ગમે તે હોય તમારી સેવા થાય તો કરો. બાકી દુનિયામાં બે નંબરે બહુ બધા છે. મહિપતસિંહ બાપુ તો કોઈ નહીં, એમના પાસે કોઈ પૈસા નહીં,
તમને દુનિયા જોઈ જ છે કે દુનિયામાં જેટલા કરોડોનો અરબોનો સ્કામ હોય છે. તમારા ટેક્સના પૈસા કઈ જગ્યાએ જોઈ છે તમને ખબર? કેટલી ચોરી થાય, કેટલો કૌભાંડ હોય, જેટલો ભ્રષ્ટાચાર થાય છે, તમને કોઈ ખબર નહીં. એક વ્યક્તિ કે જે કદાચ સમાજ સેવા કરતો હોય, ગરીબોની સેવા કરતો હોય, ગરીબોનું ઘર બની આપતો હોય, એટલે અમુક લુખ્ખા હોય એમનો વિરોધ કરો. ભાઈ આપણી અંદર થોડી ઘણી ખરેખર મોણસાઈ હોવી જોઈએ કે આપણાથી કશું થાય નહીં તો જે વ્યક્તિ કોઈકની સેવા કરતો હોય ગરીબોની તો એને કરવા દેવાય. વિરોધ કરીને તમે શું કરવાના? હવે એક વખતે બુદ્ધના જમાનાનો પ્રસંગ, ગામમાં એક મહિલા હતી, એને કોઈ ગુનો કરતો, બધા લોકો એને પથ્થરો મારવા ઉભા હતા. અચાનક બુદ્ધ આવી ગયા. બુદ્ધને એવું કીધું કે આ સ્ત્રીનો પહેલો પથ્થરો એ મારશે કે જેને એની જિંદગીમાં કદી કોઈ કામ ખરાબ ના કર્યું હોય, બરાબર? તો કોઈને પથ્થરો નહીં મારતો. બીજા હું તમે ઓગરી ઉઠાવો, પહેલાં પોતાની જાત જુઓ, પોતાની ઓકાત જુઓ કે હું મારી જિંદગીમાં કોઈ ખરાબ કામ નહીં કર્યું, હું દૂધનો ધોયેલો છું. તમે બીજા ઉપર દોષારોપણ કરો છો, કોઈના આરોપ નાખો છો, પોતાનો તો જુઓ. તમે લોકોને જેટલી ભલાઈ કરી, કેટલો સમય લોક સેવામાં બગાડ્યો. ભલે હું સેવાના પૈસાથી ગાડી લઈને ફરતો હોય પણ મારો સમય, મારું જીવન તો સેવામાં કાઢું છું ને. એ નહીં દેખાય. આખી સફેદ કલરની એક દિવાલ હોય, એના ઉપર એક કાળા કલરનું ટપકું હોય ને તો અમુક નંગ એવા હોય કે એમને કાળા કલરનું ટપકું જ દેખાય, આખી દિવાલનો સફેદ કલર નહીં દેખાય. એકચ્યુઅલી પ્રોબ્લેમ દિવાલનો નહીં હોતો, પ્રોબ્લેમ આપણી દ્રષ્ટિનો હોય છે. અને નહીં કહેતા કે દ્રષ્ટિ એવી સૃષ્ટિ જેની દ્રષ્ટિમાં જ કારાશ છે, એને હંમેશા કાળું જ દેખાશે. આખી ધોળા કલરની દિવાલ એ લોકો ઇગ્નોર કરશે. એટલે ભાઈ હું કહું કે આવા જે લોકો વિરોધ કરવાવાળા હોય એમને સેવા નહીં દેખાય. મેં અમુક 2-4 વિડીયો જોયેલા મેં પછી બાપુના કે લોકો એમના મા બાપને મૂકવા આવું, એ સમાજની રિયાલિટી બતાવું કે જુઓ તમે છોકરાઓને ભણાવવા ઘણા પાછળ જે સમય બગાડો છો, તમારી જિંદગી આખી વેડફી નાખો છો, છેલ્લા એ સંતાનો તમારા થતો નહીં, તમારી સેવા કરતો નહીં, અને તમને વૃદ્ધાશ્રમમાં મૂકી જાય છે. જેનો કોઈ સહારો નહીં હતું, જેને પોતાનો સંતાન જ ત્યાગ કરતો હોય, ઘરપણની અંદર પોતાનો સંતાન જ સારું મા બાપની સેવા ના કરે કે દાખલા તરીકે આપણે પોતાનો છોકરો આપણે આખી જિંદગી બગાડીને છોકરો મોટો કર્યો હોય, ભણાવ્યો ગણાયો હોય, અને જ્યારે આપણે જરૂર પડે તો કોઈક મારી સેવા કરે, અને ટાઈમે આપણે કોઈ વૃદ્ધાશ્રમ મૂક્યા હોય તો આપણને કેટલી તકલીફ થાય. અને આવા ટાઈમે કોઈક વ્યક્તિ આ મા બાપની કોઈક સેવા કરતું હોય, આશ્રય આપતું હોય, અને શબ્દોની મર્યાદાના લીધે ગાળ તો નહીં બોલાતી, બરાબર, પણ તમે કોઈક આવા વ્યક્તિની સેવા કરતો એને સેવા કરવા દેજો. હવન થતો તેમાં હાડકો ના નાખો. આખા ગુજરાતમાં, ઇન્ડિયામાં ઘણા લાખો ફોર્ચ્યુનર ફરું છે, 2 નંબરિયા, બધા 2 નંબરિયા ઘણા બધા ફરું છે. બધા હોય એવું નહીં કહેતો, હું કેટલાય નંગ 2 નંબરિયા ફરું છું. તમારી તાકાત હોય, ઓકાત હોય તો જઈને કરો વિરોધ એમનો. બાપુ પાસે શું કાં પડ્યા છો? બાપુ હોય, પોપટભાઈ ચૌહાણ, આ પોપટભાઈ પેલા આપણો હોય, બરાબર, પોપટભાઈ આહિર, હા, પછી ખજૂરભાઈ હોય, ઘણા બધા લોકો છે. ભાઈ આ લોકો સેવા કરતા તો કરવા દો. ભલે તમે ત્યાં હું તો એમ કહું કે સેવા પૈસા તમે ગાડી લાવો, બીજી 10 ગાડીઓ લાવો, વધારે પૈસા તો હેલિકોપ્ટર લાવો તો થોડી વધારે સેવા થાય. તો કુરબુરા પોણિયા તો જઈને થોડી વધારે સેવા કરીએ કાંઈ. તમારે થતું કોઈ નહીં, તમને કોઈ 5 રૂપિયા હાલતું નહીં, એટલે અમુક આવા લોકોની ભરી જાય કે સારું મને તમે કોઈ પૈસા નહીં હાલતું. અરે તમારું થોબરું જોયું છે, તમને કોઈ પૈસા હાલા. લોકો ગોડા નહીં, લોકો તમને અને મને વેકી ખોયવા છે બધા. બધા લોકો તમને 5 રૂપિયા ઉછીને હાલતું નહીં. જે લોકો સેવામાં પૈસા આપો એ લોકો તમારા ગોડા નહીં હોય ને. અને યાર કોઈ ગાડી લાવે તો તમને તકલીફ છે, ઘણા લોકો ગિફ્ટમાં ગાડી આપે છે. એટલે ભાઈ કોઈ વ્યક્તિ ફરીથી કોઈ વિડીયોના માધ્યમથી નહીં હું કોઈનો વિરોધ કરતો, નહીં હું કોઈનું સમર્થન કરતો, પણ જે લોકો થોડું ઘણું સારું કામ કરે છે એના પર પ્રોત્સાહન આપવું જોઈએ કે ભાઈ સમાજની સેવા થાય. બાકી જેને કોઈ નહીં કરવું ને એને તો છેવટે વિરોધ જ કરવો છે. સમજાય તો વંદન. કદાચ ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર? શું કહેવું, મળીએ.